સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે બનાસકાંઠાની તો અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટ અને પોલીસ પર હુમલાને લઈને એસપીની પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે। વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી થઈ રહી હતી અને કામગીરીમાં અવરોધો કરી અને પથ્થરમારીઓ કરવામાં આવ્યો હતો ત્યારે તીર કામઠા વડે હુમલો કરાયો હતો। ઘાયલ કર્મચારીઓની પરિસ્થિતિ હાલ સામાન્ય છે અને સ્થળની પરિસ્થિતિ પણ સામાન્ય જાણવા મળી રહ્યું છે। ગામના આગેવાનો અને નિર્દોષ લોકો સાથે પોલીસે વાત કરી અને દોષિતોને છોડવામાં નહીં આવશે તે પ્રકારનું જણાવવામાં આવ્યું છે। પોલીસની એક ગાડી ફોરેસ્ટની 2 ગાડીના નુકસાન અને સ્થળનું પંચનામું કર્યું। અન્ય વિગતો તપાસ બહાર સામે આવશે ત્યારે પરિસ્થિતિ મુજબ કાર્યવાહી થઈ રહી છે। જીવલેણ હુમલો હતો અને બળ વાપરી અને મામલામાં સામાન્યતા આવી છે। તપાસ દરમિયાન તમામ બાબતો બહાર આવશે। સામે પક્ષો ઈજાઓની વિગતો બહાર હજી સુધી આવી નથી। સુંબઈ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી। તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા। તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાન સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે। આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો, કુલાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવેલ। આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે। તેની સારવાર કાલથી શરૂ હતી। અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે, પરંતુ 8 થી 9 અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે। તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે। સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે। આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે। આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા, જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા તકલીફ થશે નહીં। જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની મીટિંગ પણ થયેલ છે। સ્થળનો પંચનામો પણ પૂરો કરવામાં આવેલ છે। આમાં પોલીસની 2 ગાડી, વન વિભાગની 2 ગાડીને નુકસાન થયેલ છે તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે। આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે। અત્યારે પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે। સર, ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું, એનું ખેતર હતું, તે ખાડા કરીને બગાડવામાં આવ્યું છે, એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યો છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં આવી। અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો। જે સ્થાનિક કક્ષાએથી આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે। ઓકે, સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ચર્ચા વિચારણા ચાલતી હતી, એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે। જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને હું બ્રીફિંગ કરેલ છે અને મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા, વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ, કેમ કે જીવલેણ હુમલો હતો અને તેમ છતાં પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે, જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ
જીવિતહાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે. પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં. સામે જે ગામના લોકો હતા એમાંથી કોઈને ઈજા પહોંચી એવું કોઈ અત્યાર સુધી સામે અત્યાર આવ્યું? સુધી કોઈ સામે આવેલ નથી. તમામ આગેવાનો સાથે વાત થયેલ છે અને કાલે પણ અમે જે પ્રસંગ પૂરો થયો તે પછી બનાવ પછી તેઓને આ પણ કીધેલ હતું કે કોઈને ઈજા હશે તો તાત્કાલિક અમારા તરફથી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી હતી. હું પોતે પણ સ્થળ વિઝિટ કરેલ હતી. તે સમયે પણ અમે તેઓને તમામને કીધેલ હતું કે કોઈને મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મેડિકલની જે પણ એમ્બ્યુલન્સની સુવિધા છે અથવા અન્ય મદદ છે તે પહોંચવામાં આવશે. થેન્ક યુ. થેન્ક યુ.